तो जय माताजी मित्रों, आजना नवा ज विडियोनी अंदर तमारा बधानुं स्वागत है। अने खरेखर पशुपालक मित्रों अने खेडूत मित्रों, अपनी गाय गया वखते 10 થી 12 लीटर दूध करती होय, आ वखते कदाच तमारी गाय 7 થી 8 लीटर दूध करे, एनो प्रश्न शुं छे पशुपालक मित्रों? अने खरेखर केम अपनी गाय गया वखते 10 लीटर दूध होय छे, आ वखते 7 થી 8 लीटर दूध आपती होय छे, तेनुं कारण शुं छे અને કઈ રીતે આપણે દૂધની સરખાઈ લાવી શકીએ? અને ખરેખર ઘણા પશુપાલક મિત્રોને આ વસ્તુનો અનુભવ હોતો નથી। તમારી ગાય 10 લીટર દૂધ આપતી હોય ગયા વેતરમાં, આ વખતે કદાચ તમારી ગાય 6 થી 7 લીટર દૂધ આપતી હોય ને, તો આવો પ્રશ્ન પણ બની શકે છે। ગાયોની અંદર આપણે કઈ કઈ બાબતની કાળજી રાખવાની હોય છે અને કઈ કઈ બાબતની ધ્યાન રાખવાની હોય છે ને, અને ખરેખર તમારી ગાય વિયાતી વખતે प्रॉब्लम थाय छे, कयो प्रॉब्लम थतो होय छे खेडूत मित्रों, अने कई वस्तुथी अमुक वस्तु एवी होय छे के समझी लो कि तमारी गाय वियाती वखते दूध कापवानो कई कई बाबत होय छे। कारण के पशु ज्यारे वियातुं होय छे त्यारे खरेखर तमारी गाय कदाच જ્યારે એનો મેલ ન પડ્યો હોય, કહેવાનો મતલબ ઝેર ન પડ્યો હોય અને કદાચ થોડા ઘણો પડી ગયો હોય ને કદાચ તમારી ગાય જે વિયાણી હોય એ પશુ ખાઈ જતું હોય છે, તો તમારી ગાય દૂધ તમને ઓછું આપે। કારણ કે ગયા વખતે 10 લીટર હોય ને તો આ વખતે 1-2 લીટરનો ફેર પણ પડતો હોય છે। અને બીજી વાત એ છે પશુપાલક મિત્રો કે આપણે કદાચ પશુ જ્યારે રાતનું વિયાણું હોય ત્યારે कदाच आपने हाजर न होय तो कदाच मेल ने कूतरू बीजू अड़ी जाए ने अने कदाच अर्धो मेल तोड़ी नाखे ने कदाच अर्धो मेल रही जाए, तो पशुना शरीरनी अंदर अर्धो मेल रही जाए तो पण पशु दूध ओछुं आपतुं होय छे। એટલે જ્યારે તમારી ગાય વિયાણ ઉપર હોય છે ત્યારે પૂરતી ધ્યાન દેવી અને પછી પાછળથી આપણને દૂધનું ઉત્પાદન મળતું નથી, અને આ બાબતની ખાસ ધ્યાન દેવી। કારણ કે ઘણા પશુપાલક મિત્રો એવા હોય છે કે અમુક ટાઈમે પશુને વેચી દેતા હોય છે કે અમારું પશુ દૂધ નથી આપતું, ગયા વખતે 10 લીટર હતું, 12 લીટર હતું, આ વખતે 7-8 લીટર કરે છે, એનાથી વધારે થાય એમ નથી, અને પછી આપણે વેચી મારતા હોય છે। પણ મુખ્ય 2 કારણ હોય છે પશુપાલક મિત્રો, ખાસ ધ્યાન દેવી। અને પશુપાલક મિત્રો અમારો વિડીયો તમે જોતા હોય तो पशुपालन मित्रों विडियो ने एक लाइक करवानुं न भूलता। अने खरेखर पशु विषे अने खेतीवाड़ी विषे अमे थोड़ा के घणी तमारा सुधी नॉलेज पहोंचाडता होय तो पशुपालक मित्रों अमारी चेनल पर तमे नवा होय तो चेनल ने सब्सक्राइब करवानुं न भूलता। आजना विडियोनी अंदर पशुपालक मित्रों आटलुं ज हतुं। फरी मळीशुं नवा विडियो साथे। जय माताजी।